જય શ્રી કૃષ્ણ મિત્રો, વાલાની રસોઈમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો ભાઈ, આજે આપણી વાડીમાં બનાવવાના છીએ એકદમ દેશી આખા કાંદા અને ગરમા ગરમ રોટલા। પણ ભાઈ, આજનો વિડીયો ખાલી રસોઈનો જ નથી હો। રસોઈ બનાવતા બનાવતા તમને આપણી વાડીના એકદમ સરસ કુદરતી નજારા પણ બતાવવાના છીએ। આ વાડીની હરિયાળી, ખેતરના નજારા, ચોમાસાનો માહોલ અને આ કુદરતની વચ્ચે પરિવાર સાથે દેશી જમવાની મજા, આ બધું આજે તમને આ વિડીયોમાં જોવા મળશે। તો વિડીયો છેલ્લે સુધી જોજો, કારણ કે અંતમાં પરિવાર સાથે થનારી આ દેશી જમણવાની મજા તો જોવાની જ છે। તો ચાલો ભાઈઓ, હવે શરૂ કરીએ આપણી વાડીની દેશી રસોઈ। એક તપેલું લઈએ, તેમાં તેલ ઉમેરીએ, એડ કરીશું એક ચમચી મીઠું ઉમેરીશું, ચાલો ભાઈ, રસોઈ તો ચૂલા ઉપર થતી રહે ત્યાં સુધી તમને જરાક આપણી વાડીના નજારા પણ બતાવો। આજે તમને ક્યાંય શહેરમાં ફેરવવાના નથી હો, આજે તો લઈ જવાના છીએ સીધા આપણા વાડીના કુદરતી માહોલમાં। જુઓ તો ભાઈ, ચારે બાજુ હરિયાળી, આ બાજુ ઝાડ, પેલી બાજુ ખેતર અને વચ્ચે આપણી આ વાડી। ખરું કહું તો ભાઈ, આવી હરિયાળી જોઈને જ મન ઠંડુ પડી જાય। શહેરમાં બે છોડ ઘરમાં રાખ્યા હોય તો આપણે પણ એને પાણી પાઈએ, ફોટા પાડીએ અને કહીએ વાહ કેટલી સરસ હરિયાળી। પણ અહીં આવો તો આખી વાડી જ જાણે એક મોટો બગીચો હોય। જ્યાં જુઓ ત્યાં લીલોતરી, ક્યાંક મોટું ઝાડ, ક્યાંક નાનો છોડ અને વચ્ચે ઠંડો ઠંડો પવન। હવે આવો ભાઈ, જરા ખેતર તરફ પણ જોઈએ। અરે વાહ, આ લીલી લીલી ક્યારીઓ જોઈને તો આંખો પણ આરામ મળી જાય। ચોમાસું આવે
એટલે આ ધરતીનો રંગ જ બદલાઈ જાય. વરસાદ પડે, માટી ભીની થાય અને થોડા જ દિવસોમાં આ સુકાયેલી ધરતીમાંથી લીલા લીલા છોડ બહાર આવવા માંડે. આ દ્રશ્ય આપણા માટે ભલે સુંદર નજારો હોય, પણ ખેડૂત ભાઈઓ માટે તો આ એની આખા વર્ષની મહેનતની આશા છે. દિવસે દિવસે ખેતરમાં નજર રાખવી, પાકને પાણી આપવું, નીંદણ કાઢવું, ક્યાંક જીવાત છે કે નહીં એ જોવું, આ બધું સહેલું નથી ભાઈ. એટલે આ લીલો પાક લહેરાતો દેખાય ને ત્યારે ખેડૂતના મનમાં જે ખુશી થતી છે એ ખરેખર અલગ જ હશે. અને જુઓ ભાઈ, આ આકાશ પણ કેવું વાદળોથી ભરાઈ ગયું છે. ચોમાસાના વાદળ આવે ને એ વખતે વાડીનો માહોલ જ એકદમ બદલાઈ જાય છે. હળવો પવન, વાદળોથી ભરેલું આકાશ, લીલોતરીથી ભરેલું ખેતર, બસ આવો નજારો હોય એટલે શહેરની દોડધામ થોડા સમય માટે ભૂલી જવાનું. ચાલો ભાઈઓ, હવે આપણે પાછા આપણી રસોઈ તરફ જઈએ. ચૂલા ઉપર આપણું શાક ધીમે ધીમે તૈયાર થઈ રહ્યું છે. તમાલપત્ર, ખડા મસાલા, લીમડાના આદુ લસણ મરચાંની પેસ્ટ, કાંદાની પેસ્ટ, હિંગ, ખાંડેલા તલનો ભૂકો, ખાંડેલી શીંગનો ભૂકો, ટામેટાની ગ્રેવી, જીરું, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, મીઠું, ખાંડેલા ગાંઠિયાનો ભૂકો, કાજુ દ્રાક્ષ ઉમેરીશું, પાણી, ચાલો ભાઈ, રસોઈ તો હવે સરસ રીતે બની રહી છે, પણ વાડીના હજુ થોડા નજારા જોવાના બાકી છે. આ બાજુ જરા જુઓ ભાઈ, ઝાડના પાન હળવા હળવા પવનમાં હલી રહ્યા છે, ક્યાંક પક્ષીઓનો ટહુકો સંભળાય છે અને આજુબાજુ બસ કુદરતનો જ માહોલ. આવો પવન આવે ને ભાઈ તો ખરેખર શહેરનો ઘોંઘાટ યાદ જ ન આવે. આપણે શહેરમાં શાંતિ શોધવા માટે કંઈક દૂર ફરવા જઈએ અને અહીં તો આવી શાંતિ આપણી વાડીમાં જ મળી જાય. અને આ પાણી જુઓ, આ પાણીનો આ અવાજ સાંભળો ભાઈ, કેટલો મીઠો લાગે છે. ખેતર માટે પાણી એટલે જીવન. એક એક ટીપું પાક માટે કેટલું મહત્વનું છે એ ખેડૂત ભાઈઓને પૂછો. પાણી મળે એટલે ખેતર જીવતું થાય, ખેતર લીલું થાય અને પાક લહેરાય એટલે ખેડૂતના ઘરમાં પણ ખુશી થાય. અને આ જુઓ, આપણી વાડીમાં કુદરત કેટલી જાતના ઝાડ છોડ પોતાની મેળે ઉગાડી દે છે. આપણે શહેરમાં છોડ વાવવા માટે જગ્યા શોધીએ અને અહીંયા તો જ્યાં જગ્યા મળી ત્યાં કુદરત પોતે જ બગીચો બનાવી દે. ક્યારેક આવા ઝાડ છોડ કે ફળને જોઈને સીધું બાળપણ યાદ આવી જાય ભાઈ. ગામમાં ઝાડ પર કંઈક પાક્યું હોય એટલે બાળકોની સીધી જ નજર ત્યાં. કોણ પહેલા તોડશે, કોણ મોટું લેશે અને કોણ છુપાઈને ખાશે. આજના બાળકોને કદાચ મોબાઈલમાં ગેમ રમવાની મજા આવે, પણ અમે તો ભાઈ ઝાડ પર ચડવાની જ ગેમ આવડતી. અને સાચી વાત કહું, આવી જગ્યાની મજા એમાં નથી કે અહીં કંઈક બહુ મોટું જોવા મળે,
મજા તો આ નાની નાની વસ્તુઓમાં છે. આ માટીમાં, આ હરિયાળીમાં, આ ઠંડા પવનમાં, આ ઝાડમાં, આકાશમાં અને પોતાના લોકો સાથે આવી જગ્યાએ થોડો સમય પસાર કરો. ગામડાની જિંદગી સાદી છે ભાઈ, પણ આવી સાદગી જે સુખ છે ને એ પૈસાથી ક્યાંય નહીં મળે. ચાલો ભાઈ, હવે પાછા આપણે રસોઈ તરફ જઈએ. કાંદા ઉમેરીશું. કસૂરી મેથી, ગોળ, લીંબુનો રસ, લીલા ધાણા, તો તૈયાર છે સ્વાદિષ્ટ અને મસાલેદાર આખા કાંદાનું શાક. તો આજ માટે બસ આટલું જ. આજની આપણી વાડીની દેશી રસોઈ અને કુદરતના આ નજારા તમને કેવા લાગ્યા? આજે તો આખા કાંદા, ગરમા ગરમ રોટલા અને પરિવાર સાથે જમવાની મજા જ કંઈક અલગ પડી ગઈ હો ભાઈ. ગામડાની જિંદગી સાદી છે ભાઈ, પણ આ માટી, આ હરિયાળી, આ વાડી અને પરિવાર સાથે વિતાવેલી આવી પળો, આનાથી વધારે સુખ બીજું શું જોઈએ? જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને આવી જ દેશી રસોઈ, વાડીના કુદરતી નજારા અને પરિવાર સાથેની મજાની પળો જોવા માટે વાલાની રસોઈને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવી જ એક મજાની વાડીની સફર અને દેશી રસોઈ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.